પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા વૈદિક યજ્ઞ સાથે 5મો દીક્ષાંત સમારોહની ઉજવણી કરાઈ હતી. 5મા દીક્ષાંત સમારોહ દીક્ષાંત વૈદિક યજ્ઞ સાથે દિવ્યતા અને ભવ્યતાથી સંપન્ન થયો હતો. વિદ્યાર્થીઓના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મળે, પ્રાપ્ત કરેલ જ્ઞાનને સ્વ, સમાજ અને રાષ્ટ્ર વિકાસ માટે ફળીભૂત થાય એવી વિશ્વ કલ્યાણની ભાવના સાથે દીક્ષાંત સમારંભની શરૂઆત વૈદિક યજ્ઞ સાથે થઈ હતી. નેશનલ હાઈવે નંબર 48 પર ધામરોડ પાટિયા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા વૈદિક યજ્ઞ સાથે 5મા દીક્ષાંત સમારોહની ઉજવણી કરાઈ હતી. કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂકજી પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી મુક્તાબેન પંકજકુમાર ડગલે ઉપસ્થિત રહ્યા હતા. સમારંભને યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભભાઈ સવાણી, ડોક્ટર પરાગ સંઘાણી, રજિસ્ટ્રાર સતીશ બિરાદર તેમજ ગવર્નિંગ બોડીના સભ્યો, ટ્રસ્ટીગણ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને આવકાર્યો હતો. દીક્ષાંત સમારોહમાં વિવિધ કોર્સના 1030 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સ્થાનક થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલી, પીપી સવાણી યુનિવર્સિટીના આચાર્યો અને સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષાંત સમારોહમાં બેચલર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ સાયન્સ, ડિપ્લોમા ઇન મેડિકલ ટેકનોલોજી, ડિરેક્ટર ઓફ ફિલોસોફી, બેચલર ઓફ ટેકનોલોજી, બેચલર ઓફ નર્સિંગ, બેચલર ઓફ ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવા તેમજ વૈદિક યજ્ઞ દ્વારા વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમારંભ વડે વિદ્યાર્થીઓમાં ભારતીયતાનું ગૌરવ વધારવા પ્રેરણા આપી હતી. હું ડૉક્ટર ફારૂક પટેલ, કેપી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનો ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર. સૌ પ્રથમ તો હું ધન્યવાદ કહીશ વલ્લભ બાપુ સાહેબ અને અમારા મહેશભાઈ જે મારા મિત્ર અને એમનું ટ્રસ્ટીગણ કે જે વસ્તુ ખાલી વિચારી રહ્યા છે એ લોકોએ એ વસ્તુને અહીં પીપી સવાણી યુનિવર્સિટીમાં બનાવી નાખી. આનો વિચાર આવવો એ જ બહુ મોટી વાત છે મહેશભાઈ, અને તમે લોકોએ આ વસ્તુને ખરેખર કરી નાખી. અને આજે 5મો કન્વોકેશન 1030 વિદ્યાર્થીઓ જ્યારે અહીંયાથી ડિગ્રી લઈને જઈ રહ્યા છે એ પ્રસંગે મને આમંત્રિત કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ વસ્તુ મેં 1 કલાકથી સાંભળું છું અને જે રીતે હું અનુભવું છું કે અહીંયા ખાલી ભણતર અથવા તો એજ્યુકેશનની વાત નથી થતી, અહીંયા સંસ્કારોની વાત થાય છે. અને જ્યારે સંસ્કારોની વાત ભણતરની સાથે મિક્સ કરવામાં આવે તો મને એવું સમજમાં જરૂર આવે છે કે આપણા ભારત દેશની ઉન્નતિમાં આવી યુનિવર્સિટીઓની ઘણી જરૂર છે અને જેનો પાયો વલ્લભ બાપુ અને મહેશભાઈ દ્વારા નાખાઈ ચૂક્યો છે. અને આપણે સૌએ પણ એની અંદર સાથ સહકાર આપવો જ જોઈએ. અને બાળકોને ખાસ વિનંતી કે જે તમને સંસ્કાર અહીંયાથી પ્રાપ્ત થાય છે, આપણે જ્યાં પણ રહો તમે ત્યાં એ સંસ્કારનું સિંચન તમે પણ કરજો જ અને કરશો જ એવી આશા સાથે હું નમન કરું છું. અને ફરીવાર હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પીપી સવાણી યુનિવર્સિટી આવી બીજી 1000 યુનિવર્સિટી તમે બનાવો એ જ મારી દુઆ છે અને એ જ મારી ઈશ્વરને પ્રાર્થના છે. થેન્ક યુ વેરી મચ. પીપી સવાણી યુનિવર્સિટી અને આ 5th કન્વોકેશનનો આજનો આ પ્રોગ્રામ. અને આમ તો પીપી સવાણી ગ્રુપ કઈ જગ્યાએ સ્કૂલ ચાલે, કઈ જગ્યાએ કોલેજ ચાલે એવી રીતે નથી અમે માનતા, પણ કઈ જગ્યાએ સ્કૂલની જરૂર છે, કઈ જગ્યાએ યુનિવર્સિટીની જરૂર છે. પીપી સવાણીનું આ 5મો દીક્ષાંત સમારોહ અને આજે 1030 બાળકોને આજે ડિગ્રી પ્રાપ્ત થશે. પીપી સવાણી યુનિવર્સિટી ટ્રાયબલ એરિયામાં બનાવી અને ગરીબ અને ટ્રાયબલ લોકોને આનો લાભ મળે, અને એના માટે જ્યારે શરૂઆત કરી ત્યારે ઘણા બધા લોકોએ અમને આ વાત કરેલી કે ત્યાં યુનિવર્સિટી કઈ રીતે ચાલે, ત્યાં કોલેજ કઈ રીતે ચાલે, તો ગરીબ બાળકોને પણ અભ્યાસ માટે સવલતો મળી રહે, ટ્રાયબલ લોકોને પણ કોલેજ કરવા માટેની સવલતો મળી રહે. તેના માટે પીપી સવાણીએ માંગરોળ વિસ્તારમાં ભરૂચના બાળકો, અંકલેશ્વરના બાળકો, ટ્રાયબલ વિસ્તારના બાળકો, વાપી